સાબરકાંઠાના ભાખરા ગામના યુવાના મોત બાદ વિજયનગર પંથકમાં આદિવાસી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો। વિજયનગર ઉદયપુર નેશનલ હાઈવે પર ચાલી રહેલા કામમાં બેફામ ઓવર સ્પીડ ડમ્પરોથી સ્થાનિક લોકો પરેશાન। નેશનલ હાઈવેના કામમાં ખનીજ ચોરી અને બેદરકાર ડમ્પર ચલાવવાના આક્ષેપોથી લોકોમાં ઉગ્ર વિરોધ। નંબર પ્લેટ વગરના અને રોયલ્ટી પાસ વિના ડમ્પરો રસ્તા પર દોડતા હોવાના ગંભીર આક્ષેપ। ભાખરા ગામના સંજય નીનામાના મોત બાદ કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની ઉઠી માંગ। ધરતી માતા મંદિર પાસે નદી વિસ્તારમાં ગેરરીતિથી પુરાણ કરતા કુદરતી સંપત્તિને નુકસાન થવાના આક્ષેપ। વિજયનગર આદિવાસી યુવા ગ્રુપે મામલતદારને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી વિકાસના નામે જીવલેણ બેદરકારી હવે સહન નહીં કહી યુવાનોએ રસ્તા પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી। ગેરકાયદેસર ડમ્પરોને તાત્કાલિક ડિટેન કરી કાર્યવાહી નહીં થાય તો જનતા રેડ કરવાની ચેતવણી। તંત્ર સમયસર પગલાં નહીં ભરે તો આદિવાસી સમાજ ઉગ્ર આંદોલનની તૈયારી તેજ। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની સ્મિતા, સાબરકાંઠા। સાબરકાંઠાના ભાખરા ગામના યુવાના મોત બાદ વિજયનગર પંથકમાં આદિવાસી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો। વિજયનગર ઉદયપુર નેશનલ હાઈવે પર ચાલી રહેલા કામમાં બેફામ ઓવર સ્પીડ ડમ્પરોથી સ્થાનિક લોકો પરેશાન। નેશનલ હાઈવેના કામમાં ખનીજ ચોરી અને બેદરકાર ડમ્પર ચલાવવાના આક્ષેપોથી લોકોમાં ઉગ્ર વિરોધ। નંબર પ્લેટ વગરના અને રોયલ્ટી પાસ વિના ડમ્પરો રસ્તા પર દોડતા હોવાના ગંભીર આક્ષેપ। ભાખરા ગામના સંજય નીનામાના મોત બાદ કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની ઉઠી માંગ। ધરતી માતા મંદિર પાસે નદી વિસ્તારમાં ગેરરીતિથી પુરાણ કરતા કુદરતી સંપત્તિને નુકસાન થવાના આક્ષેપ। વિજયનગર આદિવાસી યુવા ગ્રુપે મામલતદારને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી વિકાસના નામે જીવલેણ બેદરકારી હવે સહન નહીં કહી યુવાનોએ રસ્તા પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી। ગેરકાયદેસર ડમ્પરોને તાત્કાલિક ડિટેન કરી કાર્યવાહી નહીં થાય તો જનતા રેડ કરવાની ચેતવણી। તંત્ર સમયસર પગલાં નહીં ભરે તો આદિવાસી સમાજ ઉગ્ર આંદોલનની તૈયારી તેજ। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની સ્મિતા, સાબરકાંઠા। વિજયનગર તાલુકાથી અહીં આપણે વિલેજમાં અબનથી નંબર પ્લેટ વગરની ગાડીઓ વધારે ચાલે છે રાજસ્થાનમાં। એમાં આ રેતીઓની કપચી માટે બહુ ચાલે છે અને અમુક ટાઈમે એવું થાય છે કે એક્સિડન્ટ બહુ થાય છે વધારે। એ માટે અમે આવેદનપત્ર આપ્યું છે આપણા ભાઈ માટે અને એ માટે આપણે પ્રોત્સાહન પ્રમાણે ભાઈઓ માટે કે પેલું કરીએ છીએ તો કોઈક આ માટે કાર્યવાહી તમે કરો એ અમે બીજું કોઈ કહેતા નહીં વધારે। એ માટે આપણે એવું કે આ નંબર પ્લેટો છે એમાં તમે જે કાર્યવાહી કરો ને પોલીસની અને જાણ કરવામાં આવે છે કે તમે કંઈક તમે ડિસિઝન લો તો પછી આપણે આ બાળકોને મૃત્યુ થાય છે એ માટે થોડુંક ઓછું થાય એ માટે